નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો તમને દરેક ધોરણ વાઇઝ સોલ્યુશનના વિડીયો મળી રહે। તો મિત્રો જોઈએ ધોરણ 8 વિજ્ઞાન વિષયની એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો, આ છે તમારી ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનાર એકમ કસોટી માટેનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો એના કુલ ગુણ 25 માર્ક્સ રહેશે, અને અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈએ કે તરુણાવસ્થા એટલે શું અને તે કેટલી ઉંમર સુધી રહે છે। તો મિત્રો આ પ્રશ્નના જવાબ લખવા માટે તમને 2 માર્ક્સ આપવામાં આવશે। તો મિત્રો એનો જવાબ જોઈએ કે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, અને મિત્રો તેને તરુણાવસ્થા કહેવાય છે। તો આગળ જોઈએ કે તે લગભગ 11 વર્ષની ઉંમરથી 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। અને મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 કે ગૌણ જાતીય લક્ષણો વિશે જણાવો। તો મિત્રો આ જે પ્રશ્ન છે એના કુલ ગુણ 3 છે। તો એનો જવાબ જોઈએ કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે, તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે। તો મિત્રો આગળ જોઈએ કે યૌનારંભમાં છોકરીઓનો સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, અને મિત્રો આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે, અને આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે। છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે, તેમજ છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા ટ્યુબિક્સ વિસ્તારમાં વાળ ઉગે છે। તો મિત્રો આ છે ગૌણ જાતીય લક્ષણો જે તમારે લખવાના રહેશે, જેના કુલ ગુણ મિત્રો 3 માર્ક્સ છે। તો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પ્રશ્ન નંબર 2 નો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો। તો મિત્રો તેનો સંપૂર્ણ જવાબ તમને સોલ્યુશન સાથે વિડીયોની અંદર આપી દીધો છે, તો તમે વિડીયોને પોઝ કરી અથવા સ્ક્રીનશોટ લઈ અને જવાબ લખી શકો છો। અને મિત્રો એના કુલ ગુણ 2 માર્ક્સ આપેલા છે। તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે। તો મિત્રો આ તમારે કારણ આપીને સમજાવવાનું છે, તો તેનો જવાબ તમને વિડીયોની અંદર આપી દીધો છે। તો તેના કુલ ગુણ મિત્રો 3 માર્ક્સ છે। તો મિત્રો આગળ જોઈએ કે વસ્તુઓની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। તો મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો છો કે વસ્તુને સ્થિર સ્થિતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિતિ ઘર્ષણ બળનું માપ છે। આમ બે સપાટીના ખરબચડા ભાગોને કારણે ઘર્ષણ ઉદ્ભવે છે, અને હવે સપાટી પરના સંપર્ક બિંદુ અને બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી। અને મિત્રો સ્થિતિ ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ મજબૂત હોય છે, જેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણનું કરતાં ઓછું હોય છે। તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો પ્રશ્ન નંબર 3 છે તેના તમારે માંગ્યા મુજબ જવાબો લખવાના છે કે તમારી આસપાસ જોવા મળતા ઘોઘાટના ઉદ્ગમોની યાદી બનાવો। તો મિત્રો આપણે ઘોઘાટના ઉદ્ગમોની યાદી બનાવવાની છે, જેના કુલ ગુણ 2 માર્ક્સ છે। તો મિત્રો એનો જવાબ આ રીતે લખી શકાય કે વાહનોના અવાજ, મોટા મશીનોનો અવાજ, અને વાહનોમાં લાઉડસ્પીકર, હોર્નના અવાજ, તેમજ રિક્ષાનો અને ખૂબ જ મોટા અવાજથી ચાલતા સ્પીકરો, ટેલિવિઝનો વગેરે। અને મિત્રો લગ્ન પ્રસંગોમાં થતો ઘોઘાટ, ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં થતો ઘોઘાટ, અને ટ્રાફિકને લીધે થતો ઘોઘાટ। તો મિત્રો આવી રીતે તમે યાદી બનાવી શકો છો। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે। તો મિત્રો આનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે કે કથરોટમાં રાખેલ લોટને હાથ વડે દબાવવાથી આકાર બદલાય છે, અને મિત્રો માટીના પિંડાને હાથ વડે દબાવવાથી તેનો આકાર બદલાય છે। તો આગળ જોઈએ કે એક પ્રશ્ન નંબર 3 કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તેનો જવાબ લખવાનો છે। તો મિત્રો તેનો જવાબ આવશે અપાકર્ષે। તો મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પ્રશ્ન નંબર 4 ના તમારે કુલ ગુણ 3 છે। તો મિત્રો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ઘોઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે, કોઈ પણ 3 મુદ્દા આપો। તો મિત્રો તેનો તફાવત લખવાનો રહેશે, તો તમે મિત્રો વિડીયોને પોઝ કરી અને તફાવત લખી શકો છો। તો મિત્રો અહીંયા તમને સંગીત અને ઘોઘાટ વચ્ચેનો સ્પષ્ટ તફાવત મુદ્દા પાડીને આપી દીધેલો છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2
કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવામાં આવે અને એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું અને પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાના તરત જ બંધ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે હવાનું ઘર્ષણ અને ગુરુત્વાકર્ષણ બળ. તો એના કુલ મિત્રો 2 માર્ક્સ રહેશે. તો આગળ જોઈએ કે હવાનું ઘર્ષણ કે જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને મિત્રો ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર વિરુદ્ધ દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો. તો મિત્રો પ્રશ્ન નંબર 5 છે તેના માંગ્યા મુજબ જવાબ આપવાના રહેશે. તો મિત્રો અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઉષ્મા. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. તો મિત્રો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે. તો મિત્રો એનો જવાબ આવશે ઓછું. તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો મિત્રો એનો જવાબ આવશે સી, પુરુષની. તો આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 4, ગૌણ જાતીય લક્ષણો કોને કહે છે? તો મિત્રો એનો જવાબ તમારે આ રીતે લખવાનો છે કે છોકરાઓને દાઢી મૂછ ઉગવા લાગે છે અને આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. તો મિત્રો આ હતું તમારું ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનાર એકમ કસોટી માટેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમે આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણી આ ચેનલ પર તમામ મોડેલ પેપરના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે, જેથી કરીને તમને સોલ્યુશન સૌથી પ્રથમ મેળવી શકશો અને તમે સરળતાથી જાતે સોલ્યુશન કરી શકશો. અને મિત્રો હા, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી